જો બેટા તે આ ભૂલ કરી તો તે જે રીતે રીનીટની અંદર પણ તારા માર્ક ઓછા બન્યા હતા એવા તે ફરીથી તારા નીટ 2027 માર્ક ઓછા બની શકે છે। આ વિડીયોને ખાસ જોજે, અંત સુધી જોજે અને હા કોમેન્ટ કરજે કે હું તૈયાર છું કેની માટે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને રીનીટમાં માર્ક ઓછા છે। ઘણા બધા વિદ્યાર્થીને એવું લાગે છે કે એના કટ ઓફ કરતાં પણ માર્ક ઓછા આવશે, કોલેજમાં એનું સિલેક્શન નહીં થાય, તો એ લોકો જે છે વિચારતા હશે કે હું ડ્રોપ લઈ લઉં। કાંઈ વાંધો નહીં, રીનીટ 2026નું પેપર હાર્ડ હતું, બધા જાણીએ છીએ। માર્ક ન બની રહ્યા, થોડાક જ દૂર રહ્યા અને આપણે નક્કી કરી લીધું કે આપણે ડ્રોપ લેવું છે। જો એ વિદ્યાર્થીઓ મને જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં લખશે કે હા સર હું ડ્રોપ લેવાનો છું, અને આ વિડીયોને ખાસ ને ખાસ લાઈક કરી દેજે અને એવા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દે કે જે ડ્રોપ લેવાનું વિચારતા હોય। પ્રશ્ન શું છે કે તમે હવે એ પોઝિશને આવી ગયા છો કે ડ્રોપ લેવો છે। ડ્રોપ લેવો છે તો જુલાઈ મહિનાથી જે કેવી રીતના તૈયારી આપણે સ્ટાર્ટ કરીએ કે જેથી આપણી સફર જે છે મે મહિના સુધી મસ્ત રીતે રહે અને આપણા માર્ક જે છે રીનીટ 2026ના પેપરમાં જે આવ્યા એના કરતાં પણ ખૂબ જ સારા માર્ક આવે। પ્રશ્ન તો અહીંયા એ છે કે કોઈ ટોપર સ્ટુડન્ટ અને કોઈ રેગ્યુલર સ્ટુડન્ટ વચ્ચે શું ફરક હોય છે? નામ જ છે રેગ્યુલર, બરાબર, રેગ્યુલારિટી। દરરોજનું દરરોજ કામ કરવું પડશે, ખાલી થિયરી વાંચીને કામ નહીં થાય, પ્રેક્ટિસ તારે ખૂબ જ મસ્ત રીતે કરવી પડશે। હવે સાંભળજો, હું તને અમુક પોઈન્ટ્સ આપી દઉં છું, એ પોઈન્ટ્સને તારે ખાસ ફોલો કરવાના છે અને હું તને ગેરંટી આપું છું કે બેટા જો તું ફોલો કરી લઈશ તો તારા માર્ક રિયલી વધી જશે। તો પહેલો પોઈન્ટ છે તારી માટે બેટા કે સિલેબસને સમજો, હે ને બેટા, તારે સિલેબસને સમજો। સિલેબસ ક્યાંથી મળશે? તો નીટની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી જશે, અથવા તું યકીન નીટ ગુજરાતી બેચ જે છે એના પ્લાનરને તો તું ફોલો કરીશ તો એ જ છે તારો સિલેબસ। મંથમાં સબ્જેક્ટ વાઇઝ તારે 2 ચેપ્ટર પૂર્ણ કરવા પડશે, મોટું હશે તો 1.5 ચેપ્ટર, એક આખું અને એક અડધું ચાલશે। ફક્ત થિયરી વાંચીને નહીં ચાલે। ઘણા બધા વિદ્યાર્થીઓ છે હંમેશા બુક ખોલીને થિયરી જ વાંચ્યા કરતા હશે, એમ નહીં ચાલે બેટા। વધુમાં વધુ તારે MCQ પ્રેક્ટિસ કરવા પડશે, ટેસ્ટ તારે રેગ્યુલર આપવી પડશે, અને હા સૌથી મહત્વનો પોઈન્ટ આવડો હશે, ખાસ ધ્યાન આપજે કે નીટ 2026ના નેગેટિવ પોઈન્ટ શું છે, તે શું ભૂલ કરી હતી, તને શું લાગે છે કે તે કઈ બાબતો ઉપર ધ્યાન નહોતું આપ્યું કે જેથી તારા માર્ક ઓછા આવશે, એને લખી લે, એક ડાયરીમાં લખી લે કે જેને તારે હવે થવા દેવા નથી। આળસને દૂર કરવાની છે, બેકલોગ થવા નથી દેવાના, રેગ્યુલર કામ કરવાનું છે અને એક જ ફોકસ રાખવાનું છે કે ગમે થઈ જાય હું સેફ સ્કોર લાવીશ કે જેથી મને કોલેજની અંદર એડમિશન મળી જાય અને મારું સપનું સાકાર થઈ જાય। તો કેટલા વિદ્યાર્થી મિત્રો હવે તૈયાર છે નવી જંગ માટે? કોમેન્ટમાં ખાસ કહેજો।